વિદ્યુત મોટર વિદ્યુત મોટર એ વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરતું ઉપકરણ છે. વિદ્યુત પ્રવાહધારી તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર બળ લાગે છે. આ સિદ્ધાંત પર વિદ્યુત મોટર કાર્ય કરે છે. આકૃતિમાં વિદ્યુત મોટરની રચના દર્શાવી છે. અલગ કરેલા તાંબાના તારનું લૂપ ABCD કાયમી ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકેલ છે જેથી AB અને CD એ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે. આ બંને તારના છેડા P અને Q બે અર્ધવર્તુળાકાર રિંગ સાથે જોડાયેલા છે. આ બંને રિંગનો અંદરનો ભાગ અવાહક હોય છે. બંને રિંગોને એક એક્સેલ પર ગોઠવવામાં આવે જેથી તેઓ સરળતાથી તેના પર ભ્રમણ કરી શકે. આ રિંગોનો બહારનો ભાગ એ સ્થિર બ્રશ X અને Y સાથે સંપર્કમાં હોય છે. વાસ્તવિક મોટરમાં ઘણા બધા આટાવાળું લૂપ એક અક્ષ પર ગોઠવવામાં આવેલ હોય છે. આ વ્યવસ્થાને આર્મેચર કહે છે. બ્રશ X અને Y ની વચ્ચે બેટરી જોડતા લૂપ ABCD માં વિદ્યુત પ્રવાહ વહે છે. તાર BC અને તાર AD માં વહેતો વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્રને સમાંતર અથવા પ્રતિ સમાંતર હોવાથી તેમના પર બળ લાગતું નથી, પરંતુ તાર AB અને તાર CD માં વહેતો પ્રવાહ ચુંબકીય ક્ષેત્રને લંબ હોવાથી તેમના પર બળ લાગે છે. આ બળની દિશા ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પરથી મેળવી શકાય છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર લૂપના AB ખંડ પર બળ અધો દિશામાં અને CD ખંડ પર બળ ઉર્ધ્વ દિશામાં લાગે છે. આ બંને બળો સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી લૂપ ABCD નું ભ્રમણ થાય છે. લૂપનું અડધું ભ્રમણ પૂરું થાય ત્યારે રિંગ Q એ બ્રશ X ના અને રિંગ P એ બ્રશ Y ના સંપર્કમાં આવે છે જેથી લૂપમાં પ્રવાહની દિશા ઉલટાય છે, જેને કારણે AB અને CD ખંડ પર લાગતા બળની દિશા પણ ઉલટાય છે. પરિણામે લૂપ એક જ દિશામાં ભ્રમણ કરવાનું ચાલુ રાખે છે. લૂપના એક ભ્રમણને અંતે તે પહેલાના જેવી સ્થિતિમાં આવે છે. આમ લૂપમાં દરેક અડધા ભ્રમણ બાદ પ્રવાહની દિશા ઉલટાતી રહે છે અને લૂપ સતત ફર્યા કરે છે. ઇલેક્ટ્રિક મોટર એ ઇલેક્ટ્રિક પંખા, મિક્સર, વોશિંગ મશીન, કમ્પ્યુટર, CD, DVD પ્લેયર વગેરે જેવા ઉપકરણોમાં વપરાય છે. જેમાં ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ થતો હોય તેવા બીજા વિદ્યુત ઉપકરણોની યાદી બનાવો.